કયા કયા કર્યા ચલો બોલો. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, હા સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે આપણે પાસ્ટ થી ચાલુ કરી બરાબર. સિમ્પલ પાસ્ટ ટેન્સ પછી સિમ્પલ ફ્યુચર ટેન્સ, સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ને સિમ્પલ ફ્યુચર ટેન્સ બરાબર. પાસ્ટ પ્રેઝન્ટ ને ફ્યુચર. ફ્યુચર. હવે આપણે રિવિઝન કરી છે બરાબર. આ એક ત્રણ ટેન્સ એક પેજ ઉપર આવી જશે. ચાલો સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આપણે ટુ ડુ નું કયું ફોર્મ લેતા? ડીડ, સિમ્પલ પાસ્ટ ટેન્સ યસ ડી. ચાલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં શું લેતા? ડુડલ, યસ ડુ ઓર ડસ. અને ચાલો સિમ્પલ ફ્યુચર ટેન્સ માં આપણે શું લેતા? વ્હીલ ચેર, એને શું કહેવાય? મોડેલ વર્ક. વિલ ને શેલ. ચાલો હવે વર્બ ની વારી. વર્બ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં શું આવે? ભૂતકાળની કોઈ પણ ક્રિયા. નહીં વર્બ ક્રિયાપદ. V1 V2 V3 V5. V2, ચલો સિમ્પલ પાસ્ટ ટેન્સ માં V2 ફોર્મ બરાબર. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં V1, V1 અને V5, V5. ચલો સિમ્પલ ફ્યુચર ટેન્સ માં V1. મોડેલ વર્બ સાથે હંમેશા શું આવશે? V1. V1 બરાબર. હવે આ પાસ્ટ ટેન્સ નું એક એક્ઝામ્પલ આપો જલ્દીથી. પેલા અહીંયા આપો ચલો V1 એક એક્ઝામ્પલ આપો. વર્બ કહેવાનું. Writing, રાઈટ બરાબર. ટેક. ચલો નેક્સ્ટ. સીટ. હા ચાલો હવે આનું જે છે V5 શું થશે? આ V1 આવ્યું. V5 writes, રાઇટ્સ ટેક્સ Sheet. શીટ. રેડી. હવે આ જે V1 છે એનું V2 માં કન્વર્ટ કરવાનું. ચલો બોલો રાઇટ નું. wrote, બ્રોટ. રેડી. ટેક નું ટુક. અને સીટ નું ત્રણ સેમ વર્બ બરાબર. સીટ અને સેટ થશે સોરી. શટ નથી સેટ. સીટ બરાબર. SAT સેટ. ખ્યાલ આવી ગયો? ચલો V1 તો ઈઝી જે છે એ બેઠું. રાઇટ ટેક શીટ. ક્લિયર? ચલો હવે પ્રોનાઉન. પ્રોનાઉન સાથે ડીડ નો I did, we did, you did, you did, you did, you did, he, she, it did, he, she, it સાથે Did. did, they did, they did. ચલો પ્રોનાઉન. I do, Yes, I do, we do, we do, you do, you do, you do, you do. he, she, it does, Yes, he, she, it does, and they do. ચલો I will, sorry, we will, you will, you will, he, she, it will, they will. ક્લિયર થયું આટલું? yes, ચાલો કીવર્ડ્સ યાની કે વર્ડ્સ ડિનોટ્સ ટુ ટેન્સ. વર્ડ્સ આઇડેન્ટિફાય ધ ટેન્સ. કઈ પણ કહી શકો કે કાર્ડ ને કાર્ડ સૂચક શબ્દો, કાર્ડ ઓળખવાના શબ્દો. પાસ્ટ ટેન્સ માં શું આવે? ઇન ધ પાસ્ટ, ago, yesterday, once upon a time. ક્લિયર થયું? yes, આવું બધું આવશે. ચાલો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ માં કીવર્ડ શું આવશે? ડેઈલી, એવરીડે, જનરલી, બોલો. regularly, યસ રેગ્યુલરલી, every day, એવરીડે આવી ગઈ. ઓફન, સેલ્ડમ, પછી રેરલી. આટલા વર્ડ આવશે બરાબર. હજી વધારે છે પણ આપણે પેજ પૂરું થઈ ગયું. નેક્સ્ટ સિમ્પલ ફ્યુચર ટેન્સ માં શું આવે? ટુમોરો, the next day, ઇન ધ નેક્સ્ટ ડે, નેક્સ્ટ મંથ, નેક્સ્ટ યર. બધું નેક્સ્ટ થી સ્ટાર્ટ થતું હોય તે. ઇન ધ ફ્યુચર બરાબર. તો આ કીવર્ડ છે. ખ્યાલ આવી ગયો? હવે એક સેન્ટેન્સ લઈએ પણ એના માટે એક વર્બ લઈએ. ચલો વર્બ આપો એક કોઈ બી વર્બ આપો. ફોરગેટ. હાલો આ V1 છે એનું V2 શું થશે? ફોરગોટ. V5. forgets, હવે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ માં આપણે સેન્ટેન્સ બનાવવાનું છે. ચલો મીરા ભૂલી ગઈ. શું સેન્ટેન્સ થશે? Mira, ફોરગોટ. forgot, બરાબર. એટલે આના પરથી આપણે ફોર્મ્યુલા શું આવશે? સબ્જેક્ટ પ્લસ V2. ખ્યાલ આવી ગયો? yes, ચાલો હવે અહીંયા મીરા શું આવશે? સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ. forgets બરાબર. મીરા છે એટલે she. she ની સાથે આપણને ખબર છે does આવે. એટલે આની અંદર does છુપાયેલું છે. ચલો ફોર્મ્યુલા શું આવશે આની? સબ્જેક્ટ પ્લસ V5. ચલો સિમ્પલ ફ્યુચર ટેન્સ. મીરા will forget. ચાલો ફોર્મ્યુલા શું આવશે? સબ્જેક્ટ પ્લસ will પ્લસ V1. ક્લિયર થયું? yes, આ અસર્ટિવ સેન્ટેન્સ. હકાર વાક્ય. ચલો નેગેટિવ સેન્ટેન્સ.
નેગેટિવ સેન્ટેન્સ આનું બનાવો. Mira. Forget. આની અંદર શું છુપાયેલું છે? એક ડીડ અને forget. Mira B1. did not. ચલો બનાવો સેન્ટેન્સ. મીરા Did not. did not forget. ચલો ફોર્મ્યુલા શું આવશે? Sub. Subject. સબ્જેક્ટ પ્લસ ડીડ પ્લસ નોટ, જો થર્ડ પ્લેસ પર આવ્યું, ને પ્લસ V1. ક્લિયર થયું? Yes. ચલો આનું બનાવો. મીરા forgets. ચલો આમાં શું છુપાયેલું છે? forget and does. યસ, does અને forget. બરાબર? ચલો બનાવો. Mira does forget. does not forget. રેડી? ચલો ફોર્મ્યુલા બનાવો. does not plus V1 V5. સોરી V1 કેમ આવશે અહીંયા? કારણ કે does આપણે બહાર કાઢી લીધું.